ઉંમર અને જ્ઞાનને કોઈ સંબંધ નથી હોતો, ઉંમર અને સમજણને કોઈ સંબંધ નથી હોતો, ઉંમર અને શક્તિને કોઈ સંબંધ નથી હોતો. કારણ કે આ આર્યભૂમિ ભારત, આ દેવભૂમિ ભારત, એની ખાસિયત રહી છે કે અહીંના કોઈ સંતો મહાપુરુષો, કોઈ સ્ત્રીઓ કે એમને બધાએ કોઈ ઋષિ મુનિઓ એમને તો આ દેશને અને જગતને રાહ ચીંધ્યો છે. પણ આ દેશમાં ધ્રુવ અને પ્રહલાદ જેવા બાળકોએ, આ દેશમાં શ્રવણ કુમાર જેવાએ, આ દેશમાં ચેલૈયા જેવાઓએ પણ મને, તમને અને જગતને જીવતા શીખવાડ્યું છે. ત્યારે કે એના વિશે એવું કહેવાય છે કે નચિકેતા નામનો બાળક અને એ યમરાજના દરવાજે જઈ અને ઊભો રહી અને મૃત્યુના રહસ્યને જાણી લાવતો હશે. ત્યારે શું વાત કરવા માંગે છે એ તમે જ જાણો અને માણો. સ્વામી વિવેકાનંદજીએ એવું કહ્યું હતું, ગીવ મી 100 નચિકેતા, આઈ વિલ ચેન્જ ધ વર્લ્ડ. મને તમે 100 નચિકેતા આપો, હું આ વિશ્વને બદલી નાખું આખું. તો એવો એક નચિકેતા ભારતની ભૂમિ ઉપર થયો હશે, એની શું વાત હશે. જોરદાર તાળીઓથી વધાવીએ એક પાત્રી અભિનય. આ તાળીઓમાં કચાશ ના રાખતા હો, છૂટા તો જેમ મોજ આવે એમ હાલજો, પણ એમાં કચાશ ના રાખીએ બાપ. ઋષિનો પુત્ર પિતાએ જ્યારે સર્વમેઘ યજ્ઞ કર્યો ત્યારે દુઃખી હતો. આ યજ્ઞની પૂર્ણાહુતિ સમયે પિતાએ ગાયનું દાન કર્યું. ત્યારે મારે દુઃખ સાથે કહેવું પડેલું કે પિતાશ્રી, આ તમે શું કરો છો? સાઈને દૂજરી ગાય સાથે વસુકી ગયેલીને નબળી ગાયનું દાન કરો છો. આ અધર્મ છે, એનાથી તમને પુણ્ય પ્રાપ્ત નહીં થાય. તમે યજ્ઞ જેવા કાર્યોમાં લોભ ન કરો. હું બોલીશ, કેમ કે તમને પિતાએ નરકમાં જતા રોકવા એ દરેક પુત્રની ફરજ છે. તો એમ કરો, મારી દાન કરી દો, મને કોને દાનમાં આપી દો. હા હા બોલો, તમે મને કોને દાનમાં આપો છો? શું કહ્યું? યમદેવને, અર્થાત મૃત્યુલોકના દેવને. એક ભલે પિતા શું જા, તે જ યમલોક જઈશ ને કહીશ કે મારા પિતાએ મને આપને દાનમાં દો છે. પ્રભુ, આપ મારો સ્વીકાર કરો. નહીં પિતાશ્રી, હવે હું પાછો નહીં ફરું. ભલે તમે ક્રોધમાં બોલ્યા હો, પણ મારું દાન થઈ ગયું કહેવાય. તમારા વચન ખાતર પણ મારે યમલોક જવું જઈશું. રસ્તામાં વિહર, જંગલો આવશે, નદી નાળ ને પર્વતો આવશે, ભલે આવે છતાં હું જઈશ. આ છે યમલોક ને આ રહ્યું નિવાસસ્થાન. નમસ્કાર દેવી, હું પૃથ્વી પરથી આવું છું. મારે યમરાજને મળવું છે. હું નચિકેતા, વાજસેવા ઋષિનો પુત્ર. પિતાએ મને આપને દાનમાં દો છે. પ્રભુ, આપ મારો સ્વીકાર કરો. દેવી, શું દેવને પાછા આવતા 3 દિવસ થશે? ભલે, હું આપને દ્વારે ભૂખ્યો તરસ્યો રહી પ્રતીક્ષા કરીશ. ઋષિનો પુત્ર, પિતાએ મને આપને દાનમાં દીધો છે. પ્રભુ, આપ મારો સ્વીકાર કરો. હું પાછો જાઉં? નહીં પ્રભુ, હવે હું પાછો જનાર નથી. મારો સ્વીકાર કરી મારા પિતાશ્રીને પાપમાંથી મુક્ત કરો. શું કહી દેવ, આપ મારા પર પ્રસન્ન થયા છો? મને તને વરદાન માગવાનું કહો છો? ભલે, અમને પ્રથમ વરદાન એ આપો કે મારા પિતાનો ગુસ્સો શાંત થાય, તે કદી ગુસ્સે ના થાય, અને તેમને જાણ કરો કે હું પહોંચે ગઈ છું, તેમને પુણ્ય પ્રાપ્ત થયું છે. ને બીજા વરદાનમાં કહો કે જ્વાળા નીકળે છે તે શું છે? યજ્ઞ શું છે? વેદી શું છે? અગ્નિ જ્યોતિ સ્વરૂપ છે. શું આંખોમાં પણ અગ્નિ હોય છે? શું આ દ્રશ્ય અગ્નિને જ સમર્પિત છે? વાહ, હું અજ્ઞાન મેળવી ધન્ય થઈ ગયો. હે દેવ, હવે હું ત્રીજું વરદાન માગું છું. મને મૃત્યુનું રહસ્ય સમજાવો, મને જીવન વિદ્યા આપો. શું કહ્યું? હું હજી જાણવા માટે બાળક છું. એ જ્ઞાન મારા માટે નથી, એના બદલે ધન દોલત, વાડી વજીફા, હીરા માણે કેવું માગું? મને આ લાભવું આયુષ્ય આપવા તૈયાર છો? પ્રભુ, પ્રશ્નમાં કરું તો માફ કરજો. શું આ ધન સંપત્તિ મેળવવાથી મને જીવન વિદ્યા મળશે ખરી? આપ જો વચનબદ્ધ હો તો મને જીવન વિદ્યા આપો, મૃત્યુનું રહસ્ય શીખવો. આપની સામે શિષ્ય બની બેસી વિદ્યાનું ગ્રહણ કરીશ. જ્ઞાન આપ્યું, એ જ્ઞાન હું માથે ચડાવ્યું, અવશ્ય ઘર બની જઈશ. પ્રણામ. નચિકેતા એમ કે અને વારંવાર પૂછવા પછી એનો પિતા ખીજાય અને એમ કે જા, હું તને યમરાજને દાનમાં આપું છું. અને એ નાનકડો નચિકેતા એ પિતાના વેણને એના ગુસ્સાને માથે ચડાવીને યમરાજના દરવાજે 3 દિવસની તપસ્યા કરીને યમરાજને પ્રસન્ન કરે અને પછી જીવનનું રહસ્ય શું છે એ પામી અને જગતની સમક્ષ ખુલ્લું મૂકે. એ આ ધરતીના બાળકની તાકાત છે મિત્રો. જોરદાર તાળી.